મોરબીના ખેડૂતને હની ટ્રેપમાં ફસાવીને ફોટા વિડીયો વાયરલ કરવાની ધમકી આપીને 1.14 કરોડ માંગવામાં આવ્યા હતા અને ત્યારબાદ ખેડૂત પાસેથી સોનાના 4 બિસ્કિટ, રોકડ 1 લાખ તેમજ 2.5 તોલાના સોનાની ચેન, આમ કુલ મળીને 53.50 લાખનો મુદ્દામાલ પડાવી લીધો હતો। જે ગુનામાં પોલીસે 5 આરોપીઓને પકડીને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। આ ગુનામાં 5 આરોપી પકડવામાં આવ્યા છે। એ બાબતે ડીવાયએસપી વિરલ દલવાડીએ પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં તેમણે કહ્યું કે ફરિયાદી આરોપીઓને સમયાંતરે 4 સોનાના બિસ્કિટ તેમજ 2.5 તોલાનો સોનાનો ચેન, 1 લાખ રોકડા, આમ કુલ મળીને 53.50 લાખનો મુદ્દામાલ પડાવી લીધો હતો, જેથી મહિલા સહિત 8 સામે ગુનો નોંધાયો હતો। જે ગુનામાં પોલીસે આરોપી જીલુભાઈ વિહાભાઈ પરસાડિયા, મુકેશ મફાભાઈ આલ, કરુણભાઈ દેવરાજભાઈ, વરુ પંચાભાઈ કાનજીભાઈ માણસુરિયા અને દેવાંગભાઈ હરજીભાઈ વેલાણીની ધરપકડ કરી હતી, જેને રિમાન્ડની માંગણી સાથે જ કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા। આરોપીઓ પાસેથી 4 સોનાના બિસ્કિટ, સોનાની ચેન, ગુનામાં વપરાયેલી 2 કાર, 1 સ્કૂટર, આમ મળીને 64 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે। જોકે 1 લાખ રૂપિયા રોકડ તેમજ મહિલા સહિતના 3 આરોપીઓને પકડવાના બાકી છે। તેને પકડવા માટે પોલીસે તજવીજ હાથ ધરી છે। મોરબીના રવાપર ગામના જે ફરિયાદી જે છે તે 25/12/2025ના રોજ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરેલો, જેમાં તો આજે હની ટ્રેપિંગના ગુના બાબતે થોડું નોંધાવો કે કેમ ફરિયાદ આપવી કે કેમ એ બાબતે થોડા અસમંજસમાં હતા। ત્યારબાદ પોલીસે તેઓને વિશ્વાસમાં લઈ ફરિયાદ આપવાનું કહેતા આ અત્યારનું જે પ્રકરણ છે તેનું પોલીસને વિગતવાર વર્ણન કર્યું, જેમાં જે ફરિયાદીની વાડી પાછાભાઈ પૂરી કરીને જે આપણા આરોપી છે આ ફરિયાદમાં, તેઓ છેલ્લા 15 વર્ષથી ફરિયાદીના સંપર્કમાં હતા। અવારનવાર તેઓના ઘરે આવવા જવાનું રહેતું, થોડું મજૂરી કામ અને ડ્રાઇવિંગનું પણ કામ કરતા હતા। તો આ પાછાભાઈ પૂરીને ફરિયાદીએ મજૂરની જરૂર હોય એવી વાત કરી હતી કે કોઈ મજૂર હોય જાણમાં તો આપણે વાડીએ મજૂરની જરૂર છે। ત્યારબાદ આજે પાછાભાઈ કોળી છે તથા બીજા 7 આરોપીઓ અને એક જે મહિલા છે તે પૈકી તેઓનો સંપર્ક કરાવીને આ મહિલા જે છે એ છેલ્લે 7/11 થી 7/11, 8/11, 9/11 આ બધી તારીખોએ વારંવાર આ જે ફરિયાદી છે તેઓની સાથે ટેલિફોનિક વાત પણ કરી, સંપર્કમાં પણ આવ્યા અને ત્યારબાદ એકચ્યુઅલ જે બનાવ છે એ 11/12/11 ડિસેમ્બરના રોજ બપોરના અરસામાં આજે ખુશીબેન, જેમનું નામ આપણે ફરિયાદમાં લીધું છે, સરનામું જાણી શકાય નથી, પરંતુ તે જે બેન છે તેઓએ ફરિયાદીને પાછળથી પકડી દઈ બાતમાં ભીડીને અને બીજા જે એના સાગરીતો છે તેઓના ફોટો વિડીયો તેઓના ઉતારી લઈને પછી એમને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું, જેમાં શરૂઆતમાં તેમની પાસેથી 2.5 તોલાનું સોનાનું એક અછોડો અને 1 લાખ રૂપિયા રોકડા લઈ લીધા હતા અને ત્યારબાદ ટુકડે ટુકડે 100 ગ્રામનું એક એવા 4 સોનાના બિસ્કિટ તેમની પાસેથી કઢાવ્યા હતા અને પોલીસે ત્યારબાદ આજે ફરિયાદ લીધી છે। ત્યારબાદ અત્યાર સુધીમાં કુલ 5 આરોપીઓની ધરપકડ કરી છે અને એક આરોપી હાલ બોટાદ જેલમાં છે, જેની ત્યાંથી વિગતવારની જે કાયદેસરની પ્રક્રિયા છે એ હાથ ધરીને લાવવામાં આવશે અને આ તમામ આરોપીઓને પોલીસે કોર્ટમાં રજૂ કરી 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। આમાં જે રિકવરી છે તે અત્યાર સુધીમાં રિમાન્ડ જે લીધા એની પહેલા 3 સોનાના બિસ્કિટ, 1 સોનાનો ચેન, 2 કાર અને 1 મોટરસાયકલ આટલું આપણે રિકવર કરેલ હતું અને ત્યારબાદ રિમાન્ડ મંજૂર થતા અન્ય 1 સોનાનું બિસ્કિટ તથા 1 મોટરસાયકલ જે ગુનાના કામે વપરાયેલ હતું તે પણ રિકવર થયું છે અને હવે રિકવરીમાં જે 1 લાખ રૂપિયા રોકડા છે તે હજી રિકવર કરવાના બાકી છે અને કુલ 64,11,000નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે। અગાઉ જે આ તમામ આરોપીઓ છે એમાંથી અમુક આરોપીઓની અગાઉ ગુનાહિત હિસ્ટ્રી મોરબી જિલ્લા પોલીસે તપાસ હાથ ધરીને બહાર કાઢી, જેમાં આરોપી નંબર 1 જે જીલુભાઈ છે તેમના સાયલા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર થયેલું છે। આરોપી નંબર 4 જે પાછાભાઈ કોળી છે તેમના વાંકાનેર પોલીસ સ્ટેશનમાં, આરોપી નંબર 5 દેવાંગભાઈ વેલાણી છે તેમના કોરાડા પોલીસ સ્ટેશનમાં હાજર છે અને આજે મહિલા છે તેના વિરુદ્ધ અગાઉ જસદણ પોલીસ સ્ટેશનમાં હની ટ્રેપિંગનો ગુનો દાખલ થયેલ છે। એટલે તમામ આરોપીઓની ગુનાહિત ઇતિહાસ છે। આરોપીઓ એકબીજાને જાણશે કે કેવી રીતે સંપર્ક કરે? જી, આ જે તમામ આરોપીઓ છે એ ત્યાં પાછાભાઈ જે કોળી છે તેમના બધા ઓળખાણમાં હોય એ રીતે એકબીજાના સંપર્કમાં હોય એ રીતે આખું મેળાપીપણું કરીને આ ગુનો છે। હવે જે પકડવામાં બાકી છે એમાં મનીષભાઈ ગારિયા બોટાદના છે તેમને પકડવાના બાકી છે અને જે રમેશભાઈ હાડગડા જે બોટાદના છે પણ તે હાલ બીજા ગુનાના કામે જેલમાં જ છે, ત્યાં તેઓને અહીંયા પ્રક્રિયા હાથ ધરીને કાયદેસરની પ્રક્રિયા હાથ ધરીને
તથા જે આ મહિલા છે જેનું નામ અત્યારે ફરિયાદમાં ખુશીબેન નોંધવામાં આવ્યું છે તે મહિલાને અટક કરવાના બાકી તેમની